नमस्कार विद्यार्थी मित्रों, वेलकम बेक माय चेनल। आप સૌનું ફરી વખત દિલથી હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11ની અંદર જે આપણું રનિંગ ચેપ્ટર છે ધ યુનિટ ઓફ લાઈફ સેલ એટલે કે જીવનનો એકમ કોષ, જેના વિશે आज एक नवा ज टॉपिकनी चर्चा ए आपणे करवा जई रह्या छे। टॉपिकनी शरूआत करता पहला जो नवा हो तो आज ज चेनल ने सब्सक्राइब ए करी लेजो, जेथी करीने निर्बेज माटेना आवा ज विडियोनी नोटिफिकेशन ए तमने प्राप्त थती रहे। विद्यार्थी मित्रों, आजनो टॉपिक ए आपणा माटे खूब ज अगत्यनो छे અને આજનો મુખ્ય ટોપિક છે હરિતકણ, ક્લોરોપ્લાસ્ટ, જેને આપણે હરિતકણ કહીએ। આજે આપણે એની પ્રસ્તાવના જોવાના છે। પોઈન્ટ એકદમ નાનો છે, એકદમ સરળ પણ છે, પણ અમુક પોઈન્ટ એ નિર્બેઝ માટે ખૂબ જ અગત્યના છે। તો છેટ સુધી આ વિડીયોને જોજો, કંઈક નવી બાબત એ તમને જાણવા મળશે। तो विद्यार्थी मित्रों, शुरुआत करिए आपणे आजना मुख्य टॉपिकनी। आजनो आपणो मुख्य टॉपिक ए छे हरितकणनी प्रस्तावना એટલે કે इंट्रोडक्शन ऑफ क्लोरोप्लास्ट। જોઈએ પોઈન્ટ છે આપણો હરિતકણની प्रस्तावना। हरितकणनी प्रस्तावना। विद्यार्थी मित्रों, આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે શરૂઆત કરેલી હતી, આપણે જે પ્રીવિયસ લેક્ચરો છે એમાં તમે જોઈ શકો કે આપણે બે સેલ લીધેલા હતા, એક એનિમલ સેલ અને બીજું પ્લાન્ટ સેલ। બે વચ્ચે આપણે ડિફરન્ટ ક્રિયા એ જોઈ ગયા। આપણે એવું કહી શકીએ કે આ બંને સેલની અંદર જો સૌથી મહત્વનો કોઈ ડિફરન્ટ હોય તો આ અંગિકાનું છે। અને કઈ રીતના? તો કે વનસ્પતિ કોષ હશે તેમાં હરિતકણ નામની અંગિકા એ હાજર હશે, જ્યારે પ્રાણી કોષની અંદર હરિતકણ નામની અંગિકાનો અભાવ હોય છે। તો આ એક બેઝિક બાબત જે હતી, જે આપણે અગાઉ પ્રીવિયસ લેક્ચરની અંદર ચર્ચા કરી ગયા। તો હરિતકણ એ વિદ્યાર્થી મિત્રો વનસ્પતિ કોષમાં જોવા મળે, પ્લાન્ટ સેલની અંદર અંગિકા એ જોવા મળે, અને વનસ્પતિ માટે આ અંગિકા એ ખૂબ જ અગત્યની અંગિકા છે। તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ। જોઈએ ખાસ કરીને હરિતકણની પ્રસ્તાવનાની અંદર સૌથી પહેલો પોઈન્ટ એ આવશે કે અંગિકાની શોધ એ કેના દ્વારા થયેલી છે, અથવા શોધ કરનાર વૈજ્ઞાનિક એ કોણ હતા? તો આપણે કહી શકશું વિદ્યાર્થી મિત્રો કે સૌ પ્રથમ આ અંગિકાની શોધ કરનાર વૈજ્ઞાનિક એ એન્ટોન વોન લ્યુવનહોક હતા, જે પણ અગાઉ આપણે જોઈ ગયા, આ વૈજ્ઞાનિક વિશે આપણે ભણી ગયા છે। તો અહીંયા સૌથી પહેલો પોઈન્ટ એ આપણે દર્શાવીએ કે ખાસ કરીને શોધ। તો પોઈન્ટ આપણે કંઈક આ રીતના દર્શાવશું કે સૌપ્રથમ આ અંગિકાની શોધ એ એન્ટોન વોન લ્યુવનહોકે કરી હતી। આ અંગિકાની શોધ એ એન્ટોન વોન લ્યુવનહોક દ્વારા કરવામાં આવેલ હતી। એના દ્વારા અંગિકાની શોધ થઈ, એટલે કે એને માઇક્રોસ્કોપની અંદર સૌપ્રથમ આ અંગિકા નિહાળી। અને આપણે વિદ્યાર્થી મિત્રો જાણીએ છીએ
કે ખાસ કરીને જે વનસ્પતિ કોષ છે એની અંદર જ આ અંગિકા એ જોવા મળે છે. એટલે જ્યારે એન્ટોન વોન લ્યુવનહોફ એ માઇક્રોસ્કોપની અંદર જે કોષને નિહાળી રહ્યા હતા એ કોષ એ વનસ્પતિ કોષ હતો, એટલે કે પ્લાન્ટ સેલ, કે જેની અંદર એની આ અંગિકા એ જોવા મળી. પણ વિદ્યાર્થી મિત્રો, હરિતકણ જેને આપણે ક્લોરોપ્લાસ્ટ કહીએ છીએ, આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર જોઈ ગયા રંજક કણ જેને પ્લાસ્ટિડ કહેવાય, અને રંજક કણના આપણે બે પ્રકાર જોઈ ગયા. પહેલો પ્રકાર હતો રંગવિહીન કણ અને બીજો પ્રકાર હતો રંગકણ. એમાં આપણે ચર્ચા કરી ગયા કે રંગકણની અંદર આપણે હરિતકણનો સમાવેશ કરીએ અને હરિતકણની અંદર એક રંજક દ્રવ્ય આવેલું હોય જેને આપણે ક્લોરોફિલ કહીએ, અને ક્લોરોફિલને લઈને અને આપણે ક્લોરોપ્લાસ્ટ તરીકે ઓળખી શકીએ છીએ. તો આ જે હરિતકણ છે, હરિત એટલે કે લીલું, લીલા કણ, આ હરિતકણ શબ્દ એ આપના સૌ પ્રથમ વૈજ્ઞાનિક કોણ હતો? તો કે વૈજ્ઞાનિક હતો સ્કિમ્પર. તો અહીંયા સૌથી પહેલી ક્રિયા શબ્દની એ રહેશે કે શબ્દ પ્રયોજનાર સૌ પ્રથમ વૈજ્ઞાનિક એ કોણ હતો? તો અહીંયા આપણે દર્શાવશું કે હરિતકણ શબ્દ પ્રયોજનાર સૌ પ્રથમ વૈજ્ઞાનિક એ હતો સ્કિમ્પર. સ્કિમ્પર, વિદ્યાર્થી મિત્રો આ નામ ધ્યાન રાખજો નીટ બેઝ માટે ખાસ, કે સ્કિમ્પર દ્વારા હરિતકણ એવો શબ્દ એ પ્રયોજવામાં આવેલો હતો. હવે વિદ્યાર્થી મિત્રો, હરિતકણની વાત કરીએ તો હરિતકણ બે બાબતમાં જુદાપણું, અલગપણું કે વિવિધતા એ દર્શાવે છે. અને બે બાબત કઈ? તો કે એક સંખ્યા અને બીજું છે આકાર. ન્યુમેરિકલ એન્ડ શેપ ધ ડિફરન્ટ બાય ધ ક્લોરોપ્લાસ્ટ, એટલે કે હરિતકણની અંદર બે બાબતમાં વિવિધતા એ જોવા મળે છે. એક સંખ્યા અને બીજું છે આકાર. એટલે અહીંયા આપણે એ પોઈન્ટ એ દર્શાવશું કે હરિતકણ એ સંખ્યા અને આકારમાં વિવિધતા દર્શાવે છે. સંખ્યા અને આકારમાં વિવિધતા એ દર્શાવે છે. બે બાબતની અંદર વિવિધતા, જુદાપણું, અલગપણું એ જોવા મળશે. એક ન્યુમેરિકલ અને બીજું છે શેપ, આકાર. પોઈન્ટ ક્લિયર? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ બે જ પોઈન્ટની ચર્ચા એ કરવાના છે, સંખ્યા અને આકારને લઈને. એટલે આજે આપણે ફક્ત પ્રસ્તાવના એ જોવાના છે. અને શરૂઆત કરીએ સૌથી પહેલા પોઈન્ટની, અને પોઈન્ટ છે હરિતકણ ની સંખ્યા. હરિતકણની સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, હરિતકણની સંખ્યામાં વિવિધતા એ જોવા મળે છે. આ વિવિધતા એ જોવા મળવા પાછળનું મેઇન કારણ એ આપણે કહી શકીએ કે મેટાબોલિઝમ, એટલે કે ચયાપચય, દેહધાર્મિક ક્રિયા. જે કોષ એ સૌથી વધારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દર્શાવશે એ કોષમાં હરિતકણની સંખ્યા એ વધારે હશે. પણ તમારો અહીંયાથી ક્લિયર હોવો જોઈએ. મેં કીધું ફોટોસિન્થેસિસ પ્રક્રિયા એટલે કે પ્રકાશ સંશ્લેષણ. આપણે ખ્યાલ છે કે હરિતકણ એક એવી અંગિકા છે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સાથે સંકળાયેલ છે. તો જે વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણની જરૂરિયાત વધારે હશે એ વનસ્પતિ વધુ પ્રમાણમાં હરિતકણ એ ધરાવશે.
એક કોષની અંદર પણ હરિતકણની સંખ્યામાં વિવિધતા, ડિફરન્ટ ક્રિયા એ જોવા મળે છે, જેને લઈને આપણે અમુક બાબત એ અહીંયા દર્શાવશું વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને તમારો આ જે પોઈન્ટ છે એ ક્લિયર થાય. તો આપણે અહીંયા જોઈ, ખાસ કરીને સૌથી પહેલો પોઈન્ટ એ દર્શાવીએ તો કે એક હરિતકણ પર કોષમાં, એટલે કે એક કોષમાં એક જ હરિતકણ હોય એવું પણ બને. અને એવા પણ ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો કે એક કોષની અંદર એક જ હરિતકણ એ જોવા મળે છે. અને અહીંયા આપણે એના ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો આપી શકીએ. અને એ ઉદાહરણ છે ક્લામિડોમોનાસ અને યુલોથ્રિક્સ. ક્લામિડોમોનાસ અને યુલોથ્રિક્સ વિદ્યાર્થી મિત્રો આ બંને એ લીલ છે, અને આ બંને લીલની અંદર એક જ કોષમાં એક જ હરિતકણ એ જોવા મળે છે, જ્યારે એની કમ્પેરિઝનમાં ઘણી બીજી લીલ છે જેમાં એક કરતાં વધારે હરિતકણ એ આવેલ છે. અને એનું પણ આપણે એક્ઝામ્પલ એ આપી શકીએ. અને એ એક્ઝામ્પલ જો અહીંયા આપણે દર્શાવીએ બીજા પોઈન્ટ સ્વરૂપે કે ખાસ કરીને એકથી લઈ અને 16 હરિતકણ પર કોષમાં, એકથી લઈ અને 16 હરિતકણ પર કોષમાં જો જોવા જઈએ તો એનું પણ અહીંયા એક્ઝામ્પલ એ આપણે આપી શકીએ. અને વિદ્યાર્થી મિત્રો એ એક્ઝામ્પલ છે સ્પાયરોગાયરા. એ એક્ઝામ્પલ એ છે સ્પાયરોગાયરા. અને વિદ્યાર્થી મિત્રો સ્પાયરોગાયરા એ પણ ખાસ કરીને લીલ જ છે. તો બંને લીલના ઉદાહરણ આપણે આપ્યા અને આપણે એ પોઈન્ટને ક્લિયર કરાયું કે હા, દરેક લીલની અંદર પણ હરિતકણની સંખ્યા એક સરખી જોવા મળતી નથી. લીલમાં પણ ખાસ કરીને હરિતકણની સંખ્યામાં વિવિધતા એ જોવા મળે છે. એવી જ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજો પોઈન્ટ એ દર્શાવીએ અહીંયા કે ખાસ કરીને 20 થી લઈ 20 થી 40 હરિતકણ, 20 થી 40 હરિતકણ પર કોષમાં જો જોવા જઈએ, 20 થી 40 હરિતકણ પર કોષમાં, એટલે કે એક કોષમાં હરિતકણની સંખ્યા 20 થી 40 હોય એવું બને છે. અને અહીંયા આપણે એક્ઝામ્પલ આપી શકશું કે ખાસ કરીને આ ક્રિયા એ ઉચ્ચ કક્ષાની જે વનસ્પતિ છે એ ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં એક કોષ એ 20 થી 40 હરિતકણ એ ધરાવશે. વિદ્યાર્થી મિત્રો એવું બને છે કે 20 થી 40 કરતાં પણ વધારે હરિતકણ હોય. અને અહીંયા ખાસ કરીને આપણે ચોથો પોઈન્ટ એ દર્શાવી શકશું કે 500 હરિતકણ પર કોષમાં, એટલે કે એક કોષની અંદર 500 હરિતકણ આવેલ હોય એવું બને છે. અને હા, એનું પણ આપણે એક્ઝામ્પલ એ આપી શકશું વિદ્યાર્થી મિત્રો. અને અહીંયા એ એક્ઝામ્પલ એ આપણે દર્શાવીએ કે કારાના આંતરગાંઠના કોષોમાં, કારાના આંતરગાંઠના કોષોમાં, કારા શું છે તો કે કારા લીલ છે. અને એ એવી લીલ છે જેના આંતરગાંઠનો ભાગ છે. આંતરગાંઠ એટલે બે ગાંઠ વચ્ચે જોવા મળતું અંતર, જે આગળ તમે ભણશો કે બે ગાંઠ વચ્ચે જોવા મળતું અંતર જેને આંતરગાંઠ કહેવાય. અને એ જે આંતરગાંઠના કોષો છે એમાં હરિતકણની સંખ્યા
એ 500 જેટલી જોવા મળે છે પર કોષ. તો આ તમામ એક્ઝામ્પલ એ દર્શાવે છે કે હા, સંખ્યાની બાબતમાં વિવિધતા એ રહેલી છે. એવી જ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે બીજો પોઈન્ટ લઈએ કે આકાર. અહીંયા આપણે બીજો પોઈન્ટ જોઈએ, હરિત કણનો આકાર. હરિત કણનો આકાર. તો આકારમાં પણ વિવિધતા એ જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આકારની અંદર આપણે જોવા જઈએ તો સૌથી પહેલો પોઈન્ટ એ અહીંયા આપણે લઈએ, અને સૌથી પહેલો આકાર એ છે કપ આકાર. કપ આકાર અથવા રકાબી આકાર. રકાબી સ્વરૂપે જોવા મળતો આકાર. વિદ્યાર્થી મિત્રો, આ જે કપ આકારની ક્રિયા છે એ કેમાં જોવા મળશે? તો ફોર એક્ઝામ્પલ તમે અહીંયા આપી શકશો કે જે ક્લામિડોમોનાસ છે, એ ક્લામિડોમોનાસની અંદર કપ આકાર હરિતકણનો એ જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ એ અહીંયા હું દર્શાવું તો બિલકુલ આવો આકાર એ જોવા મળે. બિલકુલ આવો જે આકાર છે એ જોવા મળશે. કપ આકાર, કપનો આકાર આવો જોઈએ એવો આકાર એ જોવા મળશે. એવું કહેવાય છે કે ઘોડાની નાળ જેવો આકાર. ઘોડાની નાળ જેવો આકાર એ પણ જોવા મળતો હોય છે. તો બે સરખી જ ક્રિયા છે, કપ આકાર કયો અથવા ઘોડાની નાળ આકારની ક્રિયા કયો. તો આ પહેલો આકાર એ વિદ્યાર્થી મિત્રો આપણે જોયું. બીજો છે ગડલ આકાર. બીજો આકાર એ છે ગડલ આકાર. ગડલ આકાર, ગડલ મીન્સ વળેલું, અથવા એને બીજા શબ્દમાં કેવું હોય તો પટ્ટી આકાર. પટ્ટી સ્વરૂપે હોય, વળેલું હોય. તો ગડલ આકાર ખાસ કરીને એના માટે પણ તમે ઉદાહરણ આપી શકો, અને ઉદાહરણ આપણે ક્રમશઃ લીધા છે કે અહીંયા ક્લામિડોમોનાસ પહેલું ઉદાહરણ લીધું હતું સંખ્યામાં, એને જ લઈને જે ગડલ આકાર છે એમાં ઉદાહરણ આવશે યુલોથ્રિક્સનું. એટલે અહીંયા એ બાબત આપણે દર્શાવશું કે આ જે ગડલ અથવા વળેલો આકાર અથવા પટ્ટી આકાર છે કેમાં? તો કે ખાસ કરીને એ આકાર યુલોથ્રિક્સમાં જોવા મળે છે. યુલોથ્રિક્સની અંદર આ ક્રિયા એ જોવા મળતી હોય છે. બિલકુલ આવો આકાર એ જોવા મળે, વળેલ આકાર, જેને આપણે ગડલ આકાર એ કહી શકીએ વિદ્યાર્થી મિત્રો. તો બીજો આકાર હતો. હવે જો ત્રીજા આકારની વાત કરીએ આપણે, ત્રીજો આકાર તો એ છે રિબન આકાર. રિબન આકાર. રિબન આકાર અથવા એને તંતુમય આકાર પણ કહી શકો. તંતુમય આકાર. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે એક્ઝામ્પલ એ આપી શકશો, અને એક્ઝામ્પલ એ ક્રમશઃ લઈ લો તો સ્પાયરોગાયરા. કે સ્પાયરોગાયરાની અંદર રિબન આકાર એ જોવા મળતો હોય છે. હું અહીંયા એ બાબત દર્શાવી દઉં કે જે રિબન આકાર છે કંઈક આવો જોવા મળશે. કે આવો જે આકાર છે એને આપણે રિબન આકાર અથવા તંતુમય આકાર કહી શકો, અથવા ખાસ કરીને કુંતલ આકાર એ તમે દર્શાવી શકો. તો અહીંયા ત્રીજો આકાર એ છે રિબન આકાર. અને વિદ્યાર્થી મિત્રો ચોથો આકાર એ આપણે લઈએ અહીંયા
કે એનો જે ચોથો આકાર છે એ અંડાકાર છે. અંડાકાર, ચોથો આકાર એ છે અંડાકાર. અને એની અંદર તમે એક્ઝામ્પલ એ આપી શકો. અને એક્ઝામ્પલ એ ક્રમશઃ જ છે કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં અંડાકાર એ જોવા મળે. એટલે અહીંયા આપણે દર્શાવશું કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં જે આકાર જોવા મળે છે એ અંડાકાર સ્વરૂપે હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે દર્શાવી શકશું કે ખાસ કરીને આ જે આવો આકાર છે, ઈંડા જેવો આકાર, અંડાકાર, એ ઉચ્ચ કક્ષાની વનસ્પતિની અંદર જોવા મળે છે. તો આજે આપણે જે વાત કરી ગયા ક્લોરોપ્લાસ્ટની, એ ફક્ત એનું ઇન્ટ્રોડક્શન હતું. પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી જ રાખશું. આશા રાખીશ કે ઘણી બધી બાબતો તમને નવી એ જાણવા મળી હશે. જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને જૂના હો તો ખાસ કરીને લાઈક, શેર અને હા, કોમેન્ટ એ જરૂરથી કરજો. આજનું લેક્ચર આપણે અહીંયા સુધી જ રાખશું. ફરી મળશું. ત્યાં સુધી સ્ટે સેફ, સ્ટે હોમ. થેન્ક યુ. ધન્યવાદ.